સુરતની ખજોદ ડમ્પિંગ સાઇટ પર ફરી એકવાર આગનું તાંડવ જોવા મળી રહ્યું છે। એકવાર આગ પર કાબુ મેળવી લીધા બાદ ફરીથી અચાનક જ્વાળાઓ ભભૂકી ઉઠતા સમગ્ર વહીવટી તંત્ર દોડતું થયું છે। આ આગ એટલી વિકરાળ છે કે તેનો કાળો ધુમાડો 3 કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે, જેને કારણે આસપાસના રહીશોમાં શ્વાસ લેવામાં તકલીફ અને ભયનો માહોલ સર્જાયો છે। સામાન્ય રીતે કચરાના ઢગલા નીચે દબાયેલો મિથેન ગેસ આ પ્રકારની આગને વધુ તેજ બનાવે છે। આ પરિસ્થિતિને જોતા ફાયર વિભાગે હવે માત્ર પાણીનો મારો ચલાવવાની બદલે નવી રણનીતિ અપનાવી છે। જેસીબી મશીનોની મદદથી કચરાના ઢગલાઓને ખોદવામાં આવી રહ્યા છે અને તેના પર માટીના પડ ચઢાવવામાં આવી રહ્યા છે, જેથી અંદર રહેલા મિથેન ગેસને દબાવી શકાય અને આગને સંપૂર્ણપણે શાંત કરી શકાય। ફાયર ફાઇટરો અત્યારે જીવના જોખમે આ કાળઝાળ ગરમી અને ધુમાડા વચ્ચે આગ પર કાબુ મેળવવા સતત સંઘર્ષ કરી રહ્યા છે।